જો તમારા ઘરમાં પણ કોઈના લગ્ન બાકી હોય ને અને કન્યા શોધી રહ્યા હોય ને તો ધોબી જાજો. મહીસાગરમાંથી સામે આવેલો કિસ્સો આંખ ઉગાડનારો છે, જ્યાં લગ્નના નામે લાખો રૂપિયા પડાવી કન્યા થઈ ગઈ છે રફુ ચક્કર. જ્યાં મહેસાણા જિલ્લાના લુણાવાડા તાલુકામાંથી ચોંકાવનારી ઘટના બની. અહીં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એટલે કે એસઓજીએ મોટી કાર્યવાહી કરી આંતર જિલ્લા સ્તરે ચાલતી લૂંટેરી ગેંગની બે મુખ્ય મહિલા આરોપીઓને ઝડપી પાડી છે. આ ઘટનાની શરૂઆત ફેબ્રુઆરી 2026થી થઈ. લુણાવાડાના કોલવણ ગામ સહિતના વિસ્તારમાં એક યુવક લગ્નની લાલચ આપી આ ગેંગે કન્યા બતાવી રીતસરની ખોટી લગ્ન વિધિનું નાટક રચ્યું. લગ્ન બાદ લૂંટેરી દુલ્હન થોડા દિવસ યુવક સાથે રહી અને જેવી જ તક મળી કે તુરંત જ ઘરમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી કુલ 2,70,000ની મત્તા લઈને થઈ ગઈ ફરાર. પીડિત યુવકે લુણાવાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા આખી સંગઠિત ગેંગનો થઈ ગયો છે પર્દાફાશ. પોલીસે આ કેસમાં કોકિલા ભીખા પરમાર અને સુરેખા ઉર્ફે રેખા યાદવને ઝડપી લીધી છે. ત્યારે આખી ગેંગના કુલ 7 આરોપીઓ સામેલ છે, જેમાં 2 મહિલાઓ પોલીસ કસ્ટડી છે. તેમની સઘન પૂછપરછ ચાલુ છે, ત્યારે બાકીના ફરાર 5 આરોપીઓને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.